કે જીવનમાં લાઈવ કેવી રીતના કરાય એ ખજૂરભાઈ તમને બતાવશે. આવો બધા આરામથી આવો. આજે વાવાઝોડું છે. ભગવાનની પણ ઈચ્છા છે કે આજે ખજૂરભાઈ જે કઈ પણ બોલે એની આખું ગુજરાત નોંધ લે. આવો આવો. હર હર મહાદેવ. સમસ્ત ગુજરાતીઓને હર હર મહાદેવ. આજે જે કાંઈ પણ બોલીશ એ દિલથી બોલીશ. તમારો શું એટલે બોલું છું. ખજૂરભાઈ તમારા છે એટલે બોલે છે. અને લાઈવ કેવી રીતના થવાય ને એ આજે હું બતાવી તમને. 15,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે. 16,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે. આજે તમામ લોકોને કેવું છે મારે, તમામ લોકોને કેવું છે આજે મારે કે લાઈવમાં શું બોલાય, શું કહેવાય લાઈવમાં. મારે તમામ ગુજરાતની જનતાને કહેવાનું કે ગુજરાતની તમામ જનતાને મારે કહેવાનું કે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ 6 લાખ ઘર સુધી પહોંચી ગયું હોય તો ખજૂરભાઈ મસાલાનો શું વાંક? હે, આ મસાલાનો શું વાંક? ગુજરાતની જનતાને મારે પૂછવાનું, આ મસાલાનો શું વાંક? ઓર્ગેનિક મસાલા, ઘંટલામાં દળેલા મસાલા, આ મસાલા તમને ક્યાંય જોવા નહીં મળે વાલા. આ ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે ભાઈ હારી વસ્તુ તમે કેમ નથી વાપરતા? ભેળસેળ વાળી વસ્તુ તમે શું કામ વાપરો છો? એટલે બહુ હાસી વાત કરી ખજૂરભાઈ તમે. હજી એક લાઈટ ઓલી બાજુથી મારો તો મને જરા આવો આગળ. હા, તો અત્યારે મારે તમને એ કેવું છે કે જયારે ખજૂરભાઈ મસાલા લોન્ચ થઈ ગયા છે આખા ગુજરાતમાં, આ દળેલા, ઘંટલામાં દળેલા, આપણા બાપ દાદા 100, 150, 200 વર્ષ પહેલા જે ખાતા હતા ઈ મસાલા જો ખજૂરભાઈ લોન્ચ કરતા હોય અને ગુજરાતમાં આવી ગયા હોય તો આપણે શા માટે ન ખાઈ? શા માટે ન ખાઈ? હું તમને લાઈવ બતાવીશ. આ છે મારી પાસે હળદર, આ છે દૂધ, એમાં હું નાખું છું અને આને તમે જો આમ હલાવો અને આ દૂધનો ગ્લાસ તમે પી જાઓ. પાછો ઓર્ગેનિક, કાંઈ ઘટે જ નહીં. આ જો ઘટ આવી ગયા. વાવાઝોડું ચાલુ છે ગુજરાતમાં. એ બોડી બને એમ જો હનુમાન દાદા ભેગા હોય કાંઈ ઘટે નહીં. ખજૂરભાઈ મસાલા ઓર્ગેનિક. ભીખા દાદા શું કહો તમે? એ ભાઈ હાવ હાચી વાત કરી છે. ખજૂરભાઈ સિંગ તેલ દો. અરે આયા જોઈને અહીંયા જો ની. હા, હાવ હાચી વાત છે ભાઈ તારી. ખજૂરભાઈ તેલ દો. હર હર ઘેર પહોંચી ગયું હોય તો શા માટે ઓર્ગેનાઇઝ ઘટલાનું દળેલું આ શુદ્ધ ધાણા જીરું છે. માટે શુદ્ધ અને સાત્વિક હારો ખોરાક ઓર્ગેનાઇઝ નો ઉપયોગ કરો છો. એક મિનિટ, મારે જ ગુજરાતની જનતાને એ કેવું છે કે ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. બધાને મગજ છે કે શું